હા તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલ ભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે જે ઘણા જે મારા પશુપાલક મિત્રોની જે કોમેન્ટો હતી, તમારે જે ઓછા ખર્ચની અંદર વધુ જે દૂધનું ઉત્પાદન પણ કઈ રીતે મેળવવું, ઓછા ખર્ચની અંદર ફેંટના જે ફેંટ છે તે કઈ રીતે વધારવા, તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર તમને આપવાના છે. કે જે જ્યારે તમે મિત્રો તમારા જે પશુનું જે તમે તેની પાછળ ઘણી મજૂરી કરો છો, ત્યાર પછી જ્યારે તમે ડેરીની અંદર દૂધ ભરાવો છો ત્યારે તમને 3-4 ફેંટ જોવા મળતા હોય છે. અને જે આપણું જે ડેરીની અંદર દૂધ છે તે મિત્રો 35 રૂપિયા 40 રૂપિયા લીટર જતું હોય છે અને આપણને જે ઘણું બધું નુકસાન છે તે આપણને જોવા મળતું હોય છે. હવે મિત્રો તમે ચૂટકીઓની અંદર તમારા પશુના ફેંટ્સ એ તમે હવે વધારી શકવાના છો. ફક્ત મિત્રો ઓછા ખર્ચની અંદર દૂધનો ભાવ કઈ રીતે મેળવવો તે આજના વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય આપવાનો છું. જો મિત્રો તમે ડેરીની અંદર જો આ ફોર્મ્યુલા તૈયાર કરીને જો તમારા પશુનું તમે આપ્યો તો તમારું જે ડેરીની અંદર દૂધ છે 80 રૂપિયા 90 રૂપિયા લીટર તમને ડેરીની અંદર તમે દૂધ આપશો. જો તમારા 3-4 ફેંટ આવતા હતા ત્યાર પછી લઈ તમે 8-9 ફેંટનો તમે કમસે કમ વધારો તમે કરી શકો છો. તેના માટે ફક્ત તમારા 3-4 વસ્તુઓ તમને મળી રહેવાની છે તમારા ઘરના રસોડામાંથી. કારણ કે આપણને ખબર નથી કે જે આપણા જે દેશી ફોર્મ્યુલા કઈ રીતે તૈયાર કરી ને આપણા પશુને આપશું તો તેનાથી ફેંટની અંદર ઘણી માત્રાની અંદર તમે વધારો છે તે કરી શકવાનો છો. સૌ પ્રથમ જો વાત કરીએ તો જ્યારે મિત્રો તમે ડેરીની અંદર તમારા જો દૂધના તમે ફેંટ કઢાવશો તો ડેરીવાળો પણ ચોંકી જશે કે આ ભાઈનું તો 3-4 ફેંટ આવતા હતા તો 8-9 ફેંટ કઈ રીતે આવવા માંડ્યા. તમને ડેરીવાળો પણ તમને પૂછવા લાગશે કે આ જે ફેંટ લાવવાનો કમાલ છે તમે ક્યાંથી લાવ્યા છો. જો તમારા બધા કમાલ તમારા કરવા જ હોય તો આ વિડીયોને તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોઈ લેશો તો તમે 100% તમને જે હું ગેરંટી આપું છું કે તમે 3-4-5 ફેંટનો તમે આસાનીથી તમે વધારો કરી શકવાના છો. જો તમારા 3-4 ફેંટ આવતા હોય તો તમે 5-6 ફેંટનો વધારો કરી શકો છો. અને જો તમારા ફેંટ 6 આવતા હોય તો તમે 8 ફેંટનો વધારો કરી શકો. અને જો તમારા 8 ફેંટ આવતા હોય તો તમે 10 ફેંટનો પણ તમે આસાનીથી વધારો કરી શકવાના છો. આપણે જે ફેંટ વધારવા માટે આપણે જે ઘણી બાબતોનું તમારે ધ્યાન પણ રાખવાનું છે કે જો તમારા પશુનું તમે પાણી ક્યારે આપો છો તે પણ આપણે એક કાળજી લેવી જરૂરી છે. જો તમારા પશુનું તમે જ્યારે મિલ્કિંગ કરતા હોય તમે 5 વાગે તમે ભેંસને દોતા હોય કે 6 વાગે દોતા હોય બરાબર, તમારે ત્યાંનું પાણી છે તે ક્યારે પાવું જોઈએ. તમારા કમસે કમ પાણી છે તે બપોરના ગાળાની અંદર તમારા 2 થી 3 વાગ્યાના ગાળાની અંદર તમારા પશુનું પાણી છે તે આપવું જરૂરી છે. અને ઘણા જે મારા પશુપાલક મિત્રો આ પણ ભૂલો કરતા હોય છે, જ્યારે તેનું જે આપણે જે વાડીની અંદર રહેતા હોય કે જે મિત્રો ઘરેથી થોડેક દૂર તેમના પશુનું જો મિત્રો બાજતા હોય અથવા ખેતરની અંદર બાજતા હોય ત્યાર પછી મિત્રો બપોરે તેમને થોડો ઘણો ટાઈમ ન મળતો અને સાંજે જઈ જ્યારે અથવા મિત્રો તે ભેંસનું દોવા માટે જતા હોય તો સાથે સાથે મિત્રો પશુનું તે પાણી અપાઈ દેતા હોય છે અને સાથે સાથે મિત્રો છે તે મિલ્કિંગ પણ કરી લેતા હોય છે. જો મિત્રો તમારા પશુનું જે પાણી પાવાનો સમય છે તે તમારા મિત્રો બપોરે 2-3 ગાળાની અંદર તમે રાખશો તો તેનાથી પણ તમે ફેંટની અંદર ઘણી માત્રાની અંદર તમે વધારો છે હવે તમે કરી શકો છો. ઘણા જે પશુપાલક મિત્રો આ ભૂલ કરતા હોય છે કે 4 અથવા 5 વાગે પાણી પાતા હોય અને 5-6 વાગ્યા છે તે મિલ્કિંગ પણ કરી લેતા હોય છે. આના લીધે પણ મિત્રો આપણા પશુના ફેંટ છે એ મિત્રો આપણને એકદમ 3-4 ફેંટ જોવા મળી શકે છે. આ ટ્રીકનો પણ તમે એક દિવસ ઉપયોગ કરીને જો તમારા પશુ પર તમે આ ટ્રીકનો ઉપયોગ કરશો તો તમને ખબર પડી જશે કે આપણા જે પશુના જે પહેલાં આટલા ફેંટ આવતા હતા હવે આપણને ફેંટ કેટલા જોવા મળે છે તેનો પણ તફાવત છે તે પણ તમને જોવા મળવાનું છે. હવે જે આપણે જે બીજી ટ્રીકની જો વાત કરીએ તો જે ઘણા જે પશુપાલક મિત્રોના જે આ બધી ભૂલોના કારણે છે આજ સુધી આપણને ફેંટ નહોતા જોવા મળતા. જ્યારે મિત્રો તમે જે મિલ્કિંગ કરો છો, જ્યારે તમારા પશુને તમે દોવા માટે બેસો છો તે સમયની અંદર જ આ ભૂલ કરી ત્યાર પછી તમારો ફેંટ નથી વધતો. જ્યારે તમે મિલ્કિંગ કરવાનું ચાલુ કરી છો તે વખતના ગાળાની અંદર જ તમારા પશુના 1-2 ફેંટનો તમે આસાનીથી તમે વધારો છે તમે
કરી શકવાનો છો। જ્યારે આપણું જે પશુ દોવાનો સમય થઈ ગયો છે, જે સૌ પ્રથમનું દૂધ છે, બધા આચરમાંથી દૂધ છે તે બધામાંથી થોડું થોડું તમારા પશુનું પી દેવું, અથવા તમારા પાસે કોઈ પણ નાનું પશુ ન હોય તો બધા આચારમાંથી 100 ગ્રામ કાઢીને તેને અલગ છે તે આપણે મૂકી દેવું। કારણ કે મિત્રો જે સૌ પ્રથમનો જે આચારમાં જમા થયેલું દૂધ એકદમ મિત્રો પતલું હોય છે, એકદમ જે પાતળું દૂધ હોય છે। ત્યાર પછી મિત્રો જે આચરના જે ઉપરના ભાગની અંદર રહેલું એ થોડું ગાઢું દૂધ હોય છે। સૌ પ્રથમનું દૂધ છે જે મિત્રો એકદમ પતલું હોય છે। કારણ કે મિત્રો જો તમારા પાસે નાનું પશુ ના હોય તો તેને અલગ વાસણની અંદર કાઢી લેવું, અને જો તમારા પાસે નાનું વાસરડું હોય અથવા પાડી હોય તો તેને સૌ પ્રથમનું દૂધ છે તે બધા વાસણમાંથી થોડું થોડું તેને છે તે પી દેવું। જ્યારે પછી હવે ઘણા જે પશુપાલક મિત્રો આ ભૂલ કર્યા, સૌ પ્રથમ છે તે મિત્રો થોડું દૂધ પશુનું પી દીધું, ત્યાર પછી મિત્રો ફરીથી મિલ્કિંગ કરવાનું ચાલુ કરી દીધું, થોડુંક દૂધ મેલ્યું, ફરીથી તેના નાના વાસરડાને છે ફરીથી છે તે ધાવડા માટે છે તે છોડતા હોય છે। આ પણ ભૂલના કારણે તમારા આજ સુધી ફેંડ છે તે નતા વધતા। કારણ કે મિત્રો જો તમે સૌ પ્રથમ પણ તમે જે પશુનું તમે થોડું દૂધ છે તે વાસણની અંદર કાઢી લીધું, તમે ફરીથી પાછું તમે પાડું છોડ્યું અને ફરીથી પણ તેને ધવડાવવા માટે છોડી દીધું। જ્યારે કારણ કે મિત્રો તમારા સૌ પ્રથમનું દૂધ જ છે તે મિત્રો તમારે અલગ કરી દેવાનું છે, અને જે છેલ્લે બાકીનું વધેલું દૂધ જ બધું એક વાસણની અંદર કાઢી લેવાનું છે। કારણ કે મિત્રો છેલ્લે જે વધેલું દૂધ છે જે બધા આચરણમાંથી એકદમ ફેંટવાળું ઓરિજિનલ 100% ગેરંટીવાળું દૂધ છે। તમે આજ સુધી નાના વાસરડાઓને પાતા હતા, તેના લીધે પણ તમારા આજ સુધી ફેંટ છે તે આપણને એકદમ 3-4 ફેંટ છે તે જોવા મળતા હતા। આ ટ્રીકનો પણ તમે ઉપયોગ કરીશો તો તેનાથી પણ મિત્રો તમે 2 થી 3 ફેંટનો આસાનીથી તમે વધારો છે તે હવે કરી શકો છો। આ બધી ભૂલોના કારણે આજ સુધી આપણને આ બધા ફેંટ છે તે નતા જોવા મળતા। શોર્ટમાં વાત કરી લઉં તો સૌ પ્રથમ જ્યારે તમે મિલ્કિંગ કરવા બેસો તે સૌ પ્રથમનું દૂધ બધા આચરમાંથી થોડું થોડું અલગ કરી લેવું, અથવા મિત્રો તમારી પાસે કોઈ પણ નાનું વાસરડું હોય તો બધા આચરમાંથી 100 ગ્રામ તમારા પશુનું દૂધ છે તે પી દેવું। કારણ કે મિત્રો સૌ પ્રથમનું જે દૂધ છે એકદમ પતલું હોય છે, ત્યાર પછી મિત્રો બધું જ દૂધ એક વાસણની અંદર કાઢી તમે ડેરીની અંદર જો તમે ફેંટ કટાવશો તો તમને ખબર પડી જશે કે આજ સુધી આપણા ફેંટ કેટલા આવતા હતા, હવે ફેંટ કેટલા આવે છે તેનો પણ તફાવત તમને જોવા મળવાનો છે। હવે મિત્રો આપણે એક ફોર્મ્યુલા તૈયાર કરવાનો છે, એકદમ દેશી ફોર્મ્યુલા તૈયાર કરવાનો છે। સૌ પ્રથમની જો વાત કરીએ તો ફોર્મ્યુલા તૈયાર કરવા માટે મિત્રો તમારા 1 કિલો 2 કિલો જે મિત્રો જે કપાસિયા પાપડી આવે છે, જે સોયાબીનની પાપડી આવે છે તે પણ લેવાની રહેશે। બીજા નંબરની અંદર મિત્રો તમારો 100 ગ્રામ જેવો મિત્રો ગોળ છે તે પણ લેવાનું રહેશે। ત્રીજા નંબરની અંદર છે તે મિત્રો તમારા ડાલડા ઘી 50 થી 100 ગ્રામ જેવું લેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો ચોથા નંબરની અંદર વાત કરીએ તો મીઠા સોડા, બેકિંગ સોડા છે તે પણ મિત્રો 50 ગ્રામ જેવા લેવાના રહેશે। સૌ પ્રથમ છે તે મિત્રો કપાસિયા અથવા મિત્રો જે સોયાબીનની પાપડી આવે છે તે લેવાની રહેશે। બીજા નંબરની અંદર છે તે મિત્રો ડાલડા ઘી લેવાનું રહેશે। ત્રીજા નંબરની અંદર 100 થી 50 ગ્રામ છે તે મિત્રો ગોળ લેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો ચોથા નંબરની અંદર છે તે મિત્રો બેકિંગ સોડા છે તે પણ લેવાનું રહેશે। આ બધું મિક્સ કરી તમે મિત્રો તમારા પશુને જે પણ મિત્રો ખાણદાણ આપતા હોય, દૂધ આપતા હોય તેની અંદર મિક્સ કરી તમારા પશુનું જો તમે આપવાનું ચાલુ કરી દેશો તો અથવા મિત્રો 20 થી 15 દિવસ સુધી તમારા પશુને એક ધારો સ્ટેપ બાય તમે આપશો સવાર સાંજ, તો તેનાથી પણ મિત્રો 8-9 ફેંટનો તમે આસાનીથી તમે વધારો છે તે હવે કરી શકવાના છો। તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ, ફરી આપણે મુલાકાત કરીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે। આ તમારે મિત્રો કયા ટોપિક સાથે જાણવું છે મને કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો। રજા આપશો, વંદે માતરમ।